કે યુધિષ્ઠિર રાજા કોઈ દિવસ અસત્ય નહોતા બોલતા, એટલે એમનો રથ પૃથ્વીથી 4 આંગળ ઊંચો ચાલતો હતો. પૃથ્વીથી 4 આંગળ ઊંચો ચાલતો હતો. તસ્ય પૂર્વમ રથ પૃથવ્યાહ, તસ્ય પૂર્વમ રથ પૃથવ્યાહ, પૃથવ્યાહ એટલે પૃથ્વીથી એનો રથ ચતુરંગુલમ ઉચ્છ્રિત, 4 આંગળ એનો રથ ઊંચો ચાલતો હતો. બભુવૈવમ ચ તેનોક્તે તસ્ય વાહા સ્પૃહન મહિમ, ખાલી એટલું થોડુંક જરાક અમથું ખોટું બોલ્યા ને યુધિષ્ઠિર, તો એનો રથ પૃથ્વી ઉપર હાલવા માંડ્યો. 4 આંગળ હેઠો આવી ગયો. જરાક અમથું કામ નો ખબર પડે એવું ખોટું બોલ્યા ને તોય 4 આંગળ હેઠો આવી ગયો. હું જ્યારે જ્યારે શ્લોક વાંચું તો મને એમ થાય કે જે આખો દીમ 10 વાર ખોટું બોલતા હશે એના રથ હાલતા ક્યાં હશે, એ તમે વિચાર કરો કે ભાઈ આ જરાક અમથું ખોટું બોલવામાં 4 આંગળ હેઠો આવી ગયો. તો ઓલાનું થાતું શું હશે? પણ એક રાજા હરિશ્ચંદ્ર થયા, એ કોઈ દી ખોટું ન બોલ્યા. એક અત્યારે તમે જુઓ તો આ યુધિષ્ઠિર રાજા, એમ મહાત્મા ગાંધીએ પણ સત્યનું પાલન બહુ કર્યું. અને અત્યારના જમાનામાં તો માણસને સત્યનું પાલન કરવું બહુ કઠણ પડે. ખાલી પત્ની એમ પૂછે કે તમારા જીવનમાં મારા સિવાય બીજું કોઈ છે? એટલે આટલો પ્રશ્ન કરે ને તો અહીંયા અમે ક્યાં રાજા હરિશ્ચંદ્ર થાવું? બહુ કઠણ કામ પડી જાય આખું. એટલે સત્યનું પાલન કરવું એ બહુ કઠણ કામ છે. પણ જે કરે, કારણ કે ઈશ્વરને સત્ય સ્વરૂપ કહેવામાં આવ્યા છે શાસ્ત્રોમાં. સૌથી પહેલું સત્ય છે. જે સત્યનું પાલન કરે એટલો એ ઈશ્વરની નજીક છે. જે સત્યનું પાલન કરે, સત્યના માર્ગે ચાલે, એ ઈશ્વરની ઉપાસના કરી રહ્યો છે, એ ઈશ્વરની આરાધના કરે છે. જેટલો માણસ સત્યના માર્ગે ચાલે, સત્ય બોલે, સત્યના માર્ગે ચાલે, એટલો એ માણસ ઈશ્વરના માર્ગે ચાલે છે. અને જે વાતે વાતે ખોટું બોલ્યા કરે, ખોટું કર્યા કરે, આજે તો માણસમાં તમે જુઓ ને, માણસ બોલે ખોટું, જોવે ખોટું, રોવે ખોટું, ઘણું બધું. રોવાનું ખોટું હોય, ઘણાનું તો રોવું જોવો ને તમે, આંખમાં આહુડું ન આવે ને ભેંકડો એવડો મોટો તાણે, આંખમાં આહુડું જ ન આવે. રોવાનું ખોટું થઈ ગયું, બોલવાનું ખોટું થઈ ગયું, ભેટવાનું ખોટું. ભેટ એટલે આમ બાથમાં ઘાલીને ભેટે, જાણે કે આપણને આમ બહુ એને હેત હશે, અંદર કાંઈ ન હોય. બધું આમ તમે એમ જુઓ ને, પ્રેમનું પ્રદર્શન ખોટું થઈ ગયું. વખાણે ખોટા, હાવ ખોટા વખાણ. તમારા વાળાને અમારા વાળા બહુ કરે. એવા આમ માખણના પિંડા લગાડે ને ભલ ભલા લસરીને હેઠા ઉતરી જાય. અંદરમાં કાંઈ ન હોય, સેજ એ ભાવના ન હોય. કોઈ પણના ઉત્સવમાં ગયા હોય, સમયામાં ગયા હોય, એકાબીજાના વખાણ કરે એટલે આમ આપણે એમ થાય કે ભાગવતમાં ભગવાનના જેટલા વખાણ ન હોય ને એટલા વખાણ આવડા એના કરે. અને જેવા એ ઉત્સવમાંથી બહાર નીકળે ને ગાડીઓ બેહે એવી સીધી નિંદા શરૂ કરે. માણસે ખોટું બોલવાનું ઓછું તો કરતું જ જાવું. હાવ બંધ થતા તો વાર લાગશે. મેં કીધું ને, એક એક ક્રિયા ખોટી થતી જાય છે. હાવ ખોટું એટલે બધું રોવાનું, ભેટવાનું. હું તો જોતો રહું છું એટલે કહું છું. સમાજમાં બધી બીજે ત્રીજે બોલવાનું ખોટું, કામ કરવાના ખોટા, જોવાનું ખોટું, ઘણું બધું ખોટું હાલ્યા. બાંધતા હોય એમાંય ખોટા હોય. આપણને એમ થાય કે ધબધબાટી બોલાવી દે, પણ હાવ ખોટું ખોટું બાંધતા હોય. અને ઘણા તો આમ તમે જોવો ને તો આત્મઘાત કરે એ ખોટી કરે. ખાલી ખોટી મૂળ ઉઘરાણીવાળા ફોર્સથી ઉઘરાણી ન કરે. એમાંય તે માણસો આવું નાટક મીડ્યા કરવા. આમ જરા એવું કરે એટલે લોકોને એમ થાય કે ભાઈ આ તો હવે મરી જાય તો આપણે મરી જવું, આપણે બધા. ઉઘરાણીઓ ન કરે, ક્યાં સુધી ખોટું. એટલે એક ચીજ જીવનમાં બહુ નક્કી કરવી, ઈશ્વર સત્ય સ્વરૂપ છે. જેટલું બને એટલું સત્યનું પાલન કરો, અભ્યાસ કરો ધીરે ધીરે. ત્યારે જિંદગીઓ જાશે, ત્યારે સત્યને જીવનમાં આપણે અપનાવી શકશું.
કારણ કે મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે હું સત્યની ખોજ કરવા નીકળ્યો તો એ તો હજી મારે બાકી જ રહી ગયું. એટલે સત્યનું પાલન. યુધિષ્ઠિર રાજા થોડુંક અમથું ખોટું બોલ્યા, રથ એનો નીચે આવી ગયો છે. અમુક ને આમ એવું વાત હોય ને, એક ભાઈ કન્યા જોવા માટે ગયેલો, તે કન્યા પક્ષવાળાએ પૂછ્યું કે તમે કાંઈ તમાકુ બંબાકુ ખાવ છો? તો કે ના. એટલે કન્યા પક્ષવાળાને એવું હતું કે આપણે નિર્વ્યસની છોકરાને કન્યા દેવી છે, વ્યસનીને નથી દેવી. એટલે પૂછ્યું બધું કે તમે માવો તમાકુ ખાઓ છો? તો કે ના. બીડી પીવો છો? તો કે ના. દારૂ? અરે ના રે ના. માંસ કાંઈ ખાઓ છો? તો કે ના. ઈંડા આમલેટ? ના, એ બી નહીં. એટલે પછી પૂછું કે તો તમારા જીવનમાં કોઈ મોળી આદત છે જ નહીં? તો કે એક છે. હું? કે વાતે વાતે ખોટું બોલવાની. એટલે ઉપલી જે બધી વાતો કરી બધી આવી ગઈ, વાતે વાતે ખોટું બોલવાનું. જેને ટેવ પડી જાય ને નાની નાની બાબતમાં ખોટું બોલ્યા જ કરે. નાની નાની બાબતમાં. એક જણો કામ કરવા જતો તો નોકરીએ, માળાને છે ને આળા ચડે, એટલે કંઈક ને કંઈક માનું બતાવી નોકરીએથી રજા લઈને વયો જાય. આ રોજને રોજ પૈસા દેવાના હોય ને તો બહુ વાંધો ના, બાંધ્યા પગારવાળા રજાઓ બહુ લઈ લે. એને ખબર હોય પગાર તો જે આવવાનો એ આવી જ જવાનો. એટલે શેઠને જઈને કહે છે કે શેઠ સાહેબ, આજ મારી પત્ની છે ને એ કે એ બીમાર પડી ગઈ છે, મારે દવાખાને લઈ જવાની છે, એટલે મને એ કે રજા આપો. હવે આવું કામ બતાવે એટલે કોઈ નાત ન પાડીએ કે મૂળ ખોટું બોલ્યો. કાંઈ પત્ની બીમાર નહોતી પણ જાવું હતું, એટલે કહે છે કે મારી પત્ની બીમાર પડી ગઈ છે એટલે મારે એ કે દવાખાને લઈ જવાની, તો રજા આપો. શેઠે જમાનાના ખાધેલા હોશિયાર, બહુ ઝાઝા નોકરોને સાચવતા હતા, એટલે અનુભવ થઈ ગયેલા. શેઠ કે એ જમાનામાં જે મોબાઈલ હતા ને લેન્ડલાઇન હતી, કે હમણાં એ કે તારી પત્નીનો ફોન આવ્યો હતો એ કે, અને એમ કહેતી હતી કે હું આ શોપિંગ કરવા જાઉં છું, મારે આવવામાં મોડું થશે, મારા પતિને કહેજો ચાવી બાજુવાળાને ઘરે મૂકી છે, ત્યાંથી ચાવી લઈ લે, અને તું કહેશો બીમાર પડી ગઈ છે એ કે. તે ઓઈલો કે શેઠ સાહેબ ખોટું હું કરવા બોલો, મારા હજી લગ્ન જ નથી થયા. ફોન ક્યાંથી આવ્યો હશે તમારે એ કે. એટલે એકાબીજાને આમ તમે જુઓ ને, ખોટું બોલીને છેતરવાની જ વાત. પણ એક વાત યાદ રાખવી, કોઈ પણ ખોટું બોલે, ખોટું કરે, કંઈ પણ એનું પરિણામ એક દિવસ તો આવે ને